વિદ્યાર્થી મિત્રો, FYBSc જેમાં આપણે સેમિસ્ટર 2 જે છે જેમાં આપણો યુનિટ 1 બાયોમોલેક્યુલર્સ છે. બાયોમોલેક્યુલર્સ એટલે કે જૈવ અણુ. આપણે વિદ્યાર્થી મિત્રો બીજો યુનિટ જે છે એ પણ આપણો બાયોમોલેક્યુલરનો જ છે. એટલે અહીંયા આગળ બાયોમોલેક્યુલર 1 છે તો યુનિટ 2ની અંદર બાયોમોલેક્યુલર્સ 2 છે. બાયોમોલેક્યુલર્સ એટલે કે જૈવ અણુઓ, અને જૈવ અણુઓની અંદર આપણે કાર્બોહાઈડ્રેટ્સ જે છે તેના વિશેનો અભ્યાસ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિગતે માહિતી મેળવીએ કે કાર્બોહાઈડ્રેટ્સ જે છે તે શું છે. તો સૌ પ્રથમ તેની વ્યાખ્યા એટલે કે તેની ડેફિનેશન જે છે તેના વિશે વાત કરીએ તો કે કાર્બોહાઈડ્રેટ્સનો અર્થ કાર્બન અને પાણી. કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બન અને પાણીયુક્ત કાર્બનિક સંયોજનો થાય છે. જ્યારે વનસ્પતિ જે છે તેમના દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી કાર્બોહાઈડ્રેટ્સ ઉત્પન્ન થાય છે. હવે અહીંયા આગળ કાર્બોહાઈડ્રેટ્સ ઉત્પન્ન કઈ રીતે થાય છે? તો વનસ્પતિ જે છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને તેના દ્વારા કાર્બોહાઈડ્રેટ્સ નિર્માણ પામે છે. હવે અહીં વાત કરીએ તો તેમનું સંશ્લેષણ જે છે તે નીલકણની અંદર સૂર્યપ્રકાશની હાજરીની અંદર CO2 અને પાણીની મદદથી કરે છે. વિદ્યાર્થી મિત્રો આપણે નીલકણ એટલે કે હરિતકણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ જે છે તેની અંદર સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયાઓ છે તેના વિશેની આપણે વાત કરી હતી. તો કે તે પ્રકાશ સંશ્લેષણ જે છે જે નીલકણની અંદર સૂર્યપ્રકાશની હાજરીની અંદર કાર્બન એટલે કે CO2 અને પાણી એટલે કે H2Oની મદદથી તે કરતા હોય છે. આપણને બધાને ખબર છે કે વનસ્પતિ જે છે જે કાર્બન ડાયોક્સાઇડની હાજરીની અંદર પાણી સાથે પ્રક્રિયા કરે છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં એ પોતાનો ખોરાક તૈયાર કરે છે. અને એમ પોતાનો જ્યારે ખોરાક તૈયાર થાય છે અને એ ક્રિયા જે થાય છે જેના દ્વારા આપણને કાર્બોહાઈડ્રેટ્સ પ્રાપ્ત થાય છે. કાર્બોદિતો જે છે એ સૂર્યશક્તિનું રાસાયણિક શક્તિમાં સંગ્રહિત સ્વરૂપે રૂપાંતરણ કરે છે. કાર્બોદિત જે સૂર્યશક્તિ જે છે તેમનું રાસાયણિક શક્તિની અંદર સંગ્રહિત સ્વરૂપે તેમનું રૂપાંતરણ થતું હોય છે. કે અહીંયા આગળ સૂર્ય એની અંદર એક શક્તિ છે એટલે કે એનર્જી છે અને તે રાસાયણિક શક્તિની અંદર કન્વર્ટ થતી હોય છે. અને આમ વનસ્પતિ જે છે તેમના માટે સંગ્રહ શક્તિ તરીકે તે કાર્ય કરે છે. એટલે વનસ્પતિની અંદર જે શક્તિ જે છે એ સ્ટોર થાય છે એટલે કે સંગ્રહ થાય છે. વનસ્પતિની વૃદ્ધિ વિકાસ માટે પણ તે ખૂબ જ અગત્યના હોય છે. એટલે કાર્બોહાઈડ્રેટ જે છે જે વનસ્પતિનો જ્યારે વિકાસ થાય છે એટલે અથવા તો તેની વૃદ્ધિ થાય છે, વૃદ્ધિ એટલે કે તેની કદમાં જે ફેરફાર થાય છે તેને આપણે વૃદ્ધિ તરીકે ઓળખી શકીએ. તો કે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ અગત્યના છે. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના ચોક્કસ પ્રમાણો છે. હવે કાર્બનનું પ્રમાણ કેટલું છે તો કે 1 હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે તો કે 2 અને ઓક્સિજન કેટલું છે તો કે 1. એટલે કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એ છે 1:2:1 એટલે કે CH2O થી બનતા કાર્બનિક પદાર્થને કાર્બોહાઈડ્રેટ્સ કહે છે. એટલે કે અહીંયા આગળ કાર્બોહાઈડ્રેટ્સ કઈ રીતે બને છે તો સૌપ્રથમ કાર્બન એટલે કે C
હાઇડ્રોજન એટલે કે H2 અને ઓક્સિજન એટલે કે O. અને તેમનું પ્રમાણ પણ કેટલું? 1:2:1, એટલે કે કાર્બનનો એક અણુ, હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ. અને તેમનાથી બનતી જે કાર્બનિક પદાર્થો જે છે, જેને આપણે કાર્બોહાઈડ્રેટ્સ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ કાર્બોહાઈડ્રેટ્સ કોને કહેવાય તેના વિશે. હવે આપણે જાણીએ કે કાર્બોહાઈડ્રેટ્સ જે છે તેમનું સૂત્ર શું છે. કાર્બોહાઈડ્રેટ્સનું રાસાયણિક સૂત્ર શું છે? CnH2O, એટલે કે Cn જે છે એટલે કે કાર્બન. અહીંયા આગળ એનની જે સંખ્યા છે એ છે કાર્બનની સંખ્યા અને H2O એટલે કે પાણીનો અણુ. અહીંયા આગળ એન જે છે, જે તમે જોઈ શકો છો કે જ્યાં આગળ એન જે છે જે કાર્બનની સંખ્યા દર્શાવે છે. આપણે એક ઉદાહરણ દ્વારા તેને સમજીએ. એક્ઝામ્પલ તરીકે n બરાબર 6 હોય તો આ સૂત્ર પ્રમાણે જોઈ શકાય કે સી જે છે એટલે કે અહીંયા કાર્બન, એની અંદર એનની કિંમત મૂકીએ આપણે તો એ છે 6. બ્રેકેટની અંદર H2O અને બ્રેકેટ બહાર મૂકીએ એનની કિંમત 6. હવે અહીંયા આગળ સી એટલે કે કાર્બન, જેમાં એન એટલે કે કાર્બનની સંખ્યા આપણે જે મૂકીએ છીએ એ છે 6. અહીંયા આગળ H2O જે છે જેમાં પણ બહારની તરફ એન છે એટલે એનની કિંમત આપણે મૂકીશું 6. એટલે અહીંયા આગળ ફરીથી 6 મૂકીએ એટલે ઓની સંખ્યા કેટલી થશે? ઓ જે છે એમની વેલ્યુ પણ 6 તો રહેશે જ, અને H2 છે એટલે કે 6ને 2 વડે ગુણી કાઢીએ એટલે ટોટલ 6ને 2 વખત ગુણવામાં આવે તો તેમની સંખ્યા થશે 12. એટલે આ સૂત્ર જોઈ શકાય છે કે C6H12O6. એટલે અહીંયા આગળ કાર્બોહાઈડ્રેટનું જે રાસાયણિક સૂત્ર છે, જેની અંદર કાર્બન અને પાણી જે છે એટલે કે H2O જે છે તેમની કિંમત મૂકીએ એટલે આપણને 1 ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે. એટલે કે અહીંયા આગળ રાસાયણિક સૂત્રની અંદર કાર્બનની સંખ્યા મૂકીએ તો આપણને ગ્લુકોઝનો 1 અણુ પ્રાપ્ત થતો હોય છે, એટલે C6H12O6. પરંતુ રેમનોઝ જે છે, જે શર્કરા જેવા કેટલાક C6H12O5 અપવાદ છે. હવે અહીંયા આગળ આપણે વાત કરી કે એનની કિંમત આપણે 6 મૂકીએ છીએ તો અહીંયા આગળ આપણને એ સૂત્ર મળે છે કે C6H12O6. પરંતુ રેમનોઝ શર્કરા જે છે એ પણ એક શર્કરા જ છે, પરંતુ એની અંદર એના સૂત્રમાં C6 છે, H12 છે, જ્યારે ઓની સંખ્યા કેટલી છે? 5 છે. એટલે કે અહીંયા આગળ ઓક્સિજનની અંદર 1 અણુ ઓછો છે. કાર્બોહાઈડ્રેટ્સ સ્વાદે કેવા હોય છે? ગળ્યા હોય છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાર્બોહાઈડ્રેટ્સ જે છે તે કઈ રીતે બને છે, એટલે કે પાણી અને કાર્બનિક સંયોજનો દ્વારા તે બનતું હોય છે અને તે વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી કાર્બોહાઈડ્રેટ્સ ઉત્પન્ન થતા હોય છે. અને તે કઈ જગ્યાએ થાય છે? તો કે નીલકણની અંદર, એટલે કે ક્લોરોપ્લાસ્ટ જે છે તેની અંદર તે ક્રિયા થતી હોય છે, જેમાં તે સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ ભેગા થઈ અને શું કરે છે? કાર્બોહાઈડ્રેટ્સ બનાવતા હોય છે. કાર્બોદિત એ સૂર્યશક્તિનું રાસાયણિક શક્તિમાં સંગ્રહિત સ્વરૂપે રૂપાંતરણ છે. વનસ્પતિ માટે સંગ્રહ શક્તિ તરીકે તે વર્તે છે અને વનસ્પતિની વૃદ્ધિ માટે આ વસ્તુ ખૂબ જ અગત્યની બને છે.
કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના સૂત્ર દ્વારા આપણે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની વાત કરી કે જેના દ્વારા કાર્બોહાઈડ્રેટ્સનું જે રાસાયણિક સૂત્ર છે તેને પણ આપણે જોયું કે અહીંયા આગળ કાર્બોહાઈડ્રેટ્સની વ્યાખ્યા એટલે કાર્બોહાઈડ્રેટ્સ કોને કહીશું તેના વિશે પણ જાણ્યું કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના ચોક્કસ પ્રમાણથી બનતા કાર્બનિક પદાર્થોને કાર્બોહાઈડ્રેટ્સ કહે છે. મોટાભાગના કાર્બોહાઈડ્રેટ્સ જે છે તેમનું રાસાયણિક સૂત્ર જે છે એ છે CnH2O બ્રેકેટની બહાર N, અને જ્યાં આગળ N જે છે જે કાર્બનની સંખ્યા દર્શાવે છે. જેમાં આપણે એક્ઝામ્પલ દ્વારા પણ વાત કરી કે Nની કિંમત 6 મૂકીએ તો આ જે કાર્બોહાઈડ્રેટ્સનું રાસાયણિક સૂત્ર છે જેની અંદર Nની કિંમત 6 મૂકતા C6H12O6 એટલે કે આપણને ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે. પરંતુ રેમનોઝ શર્કરા જે છે તેના જેવા કેટલાક જે શર્કરાઓ છે જેની અંદર C6H12O5 અપવાદ જોવા મળે છે. કાર્બોહાઈડ્રેટ્સ જે છે જે સ્વાદે ગળા હોવાથી તેઓને શર્કરા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે કાર્બોહાઈડ્રેટ જે છે તેમનું વર્ગીકરણ અને તેનું નામકરણ કઈ રીતે થયું છે તે, એટલે કે ક્લાસિફિકેશન અને નોમેનક્લેચર જે છે તેના વિશે. તો કાર્બોહાઈડ્રેટ્સ જે છે જે મુખ્ય 3 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે. એક અણુયુક્ત શર્કરાઓને મોનોસેકેરાઇડ્સ, 2 થી 10 અણુયુક્ત શર્કરાઓને ઓલિગોસેકેરાઇડ તથા ઘણા બધા શર્કરાયુક્ત અણુઓમાંથી પોલિસેકેરાઇડ બને છે. અહીંયા આગળ કાર્બોહાઈડ્રેટ્સની અંદર તેને 3 ભાગમાં ડિવાઈડ કર્યું છે. જેમાં જો એક અણુ શર્કરાનો હોય તો તેને મોનોસેકેરાઇડ કહે છે, 2 થી 10 હોય અણુ શર્કરાના હોય તો ઓલિગોસેકેરાઇડ, અને જો ઘણા બધા શર્કરાના અણુ હોય તો તેને પોલિસેકેરાઇડ કહે છે. જે 2 મુખ્ય ભાગમાં વર્ગીકૃત થાય છે: શર્કરાયુક્ત અને બિનશર્કરાયુક્ત. હવે જેમાં શર્કરાની હાજરી છે તે શર્કરાયુક્ત અને જેમાં શર્કરાની ગેરહાજરી છે જેને બિનશર્કરાયુક્ત તરીકે ઓળખીશું. શર્કરાયુક્ત કાર્બોહાઈડ્રેટ્સમાં સ્વાદે ગળ્યા હોય તેવા એટલે કે મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડનો સમાવેશ થાય છે. અહીંયા આપણે વાત કરી કે શર્કરાયુક્ત કાર્બોહાઈડ્રેટ્સ જે છે જે સ્વાદે ગળ્યા હોય એટલે કે મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડનો સમાવેશ થાય છે. મોનોસેકેરાઇડ એ એક જ સાદા અણુ સ્વરૂપે હોય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વગેરે. જ્યારે ઓલિગોસેકેરાઇડ છે એ પણ કેવા છે, સાદા અણુ જ છે, પરંતુ તેની અંદર 2 થી 10 મોનોસેકેરાઇડ્સ અણુ ભેગા થઈ અને સહસંયોજક બંધથી અણુરચના બનાવતા હોય છે. અહીંયા આગળ આપણે વાત કરી કે મોનોસેકેરાઇડ જે છે જે એક જ સાદા અણુ સ્વરૂપે હોય છે, જ્યારે ઓલિગોસેકેરાઇડ છે જેમાં 2 થી 10 મોનોસેકેરાઇડ અણુ ભેગા મળે છે અને ત્યારબાદ તે સહસંયોજક બંધ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે, અને જેમાં 2 મોનોસેકેરાઇડ અણુથી રચાતા સંયોજનને ડાયસેકેરાઇડ કહે છે. એટલે કે 2 મોનોસેકેરાઇડના અણુઓ છે અને ત્યાં આગળ જોડાઈ જાય છે સહસંયોજક બંધ દ્વારા તો તેમને ડાયસેકેરાઇડ કહે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો માલ્ટોઝ, સુક્રોઝ વગેરે. અને તે જ રીતે 3 મોનોસેકેરાઇડ જે છે જો એ સંયોજનો એકબીજા સાથે જો જોડાય છે તો તેને
ટ્રાયસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને ઉદાહરણની વાત કરીએ તો એ છે રેફિનોઝ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે વાત કરી કે કાર્બોહાઈડ્રેટ જે છે જે મુખ્ય 3 ભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે અને એ એક અણુયુક્ત શર્કરાઓને મોનો, 2 થી 3 અણુયુક્ત રચનાઓને ઓલિગોસેકેરાઇડ અને 2 કરતાં વધારે એટલે કે 10 કરતાં વધારે જો છે અહીંયા આગળ એટલે કે ઇન્ફિનેટિવ કહી શકાય તો તેને પોલિસેકેરાઇડ્સ કહે છે. જે મુખ્ય ભાગની અંદર 2 ભાગની અંદર તેને વર્ગીકૃત કરવામાં આવે છે, એક તો શર્કરાયુક્ત છે અને બીજું બિનશર્કરાયુક્ત. આપણે વાત કરી કે જો શર્કરા હાજર હોય છે તો તેને યુક્ત કહેવાય અને જો શર્કરા ગેરહાજર હોય તો તેને બિનશર્કરાયુક્ત તરીકે ઓળખવામાં આવે. શર્કરાયુક્ત જે છે જેમાં કાર્બોહાઈડ્રેટ્સ જે છે જે કેવા હોય છે, સ્વાદે ગળ્યા હોય છે, એટલે કે એ સ્વાદે સ્વીટ જોવા મળે છે. એટલે કાર્બોહાઈડ્રેટ્સ સ્વાદે કેવા હોય છે, ગળ્યા જોવા મળે છે. અને એ જો ગળ્યા હોય છે એટલે કે મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ જે છે તેમનો સમાવેશ કરવામાં આવે છે. મોનોસેકેરાઇડ જે છે એ એક જ સાદા અણુ સ્વરૂપે હોય છે અને એના ઉદાહરણની આપણે વાત કરી કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ઓલિગોસેકેરાઇડ જે છે એ પણ કેવા છે, સાદા જ છે, પરંતુ એ 2 થી 10 મોનોસેકેરાઇડના અણુઓ ભેગા થઈ જાય છે અને એ એકબીજા સાથે જોડાતા હોય છે. અને અહીંયા આગળ ઓલિગોસેકેરાઇડના હવે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ કે ઓલિગોસેકેરાઇડ કયા છે, તો જેમાં 2 મોનોસેકેરાઇડના અણુઓ ભેગા થઈ સહસંયોજક બંધથી જો જોડાયેલા હોય તો તેને ડાયસેકેરાઇડ કહે છે. અને એના ઉદાહરણો છે માલ્ટોઝ એન્ડ સુક્રોઝ. અહીંયા આગળ જો 3 મોનોસેકેરાઇડના અણુઓ ભેગા થાય છે તો તેને ટ્રાયસેકેરાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે અને એનું ઉદાહરણ છે રેફિનોઝ. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બિનશર્કરાયુક્ત એટલે કે જે ગળ્યા નથી. તો કે બિનશર્કરાયુક્ત કાર્બોહાઈડ્રેટ્સમાં સ્વાદે ગળ્યા ન હોય તેવા એટલે કે પોલિસેકેરાઇડ. આપણે ઉપર જોયું કે સ્વાદે ગળ્યા છે જેમાં આપણે ઓલિગોસેકેરાઇડ અને મોનોસેકેરાઇડનો સમાવેશ કર્યો, જ્યારે એનો ત્રીજો પ્રકાર છે એ છે પોલિસેકેરાઇડ. અને પોલિસેકેરાઇડ જે છે જેને 10 કરતાં વધારે અથવા તો ઘણા બધા મોનોસેકેરાઇડ કે ઓલિગોસેકેરાઇડ્સ ભેગા મળી એક મોટો અણુ બનાવે છે. એટલે અહીંયા શું થાય છે, મોનોસેકેરાઇડના અણુઓ તો છે જ, એ એકબીજા સાથે જોડાય છે અને એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈ અને એક શું કરે છે, મોટો અણુ બનાવે છે. અને મોનોસેકેરાઇડનો પણ હોઈ શકે અને ઓલિગોસેકેરાઇડ છે તેની અંદર પણ મોનોસેકેરાઇડના અણુ આવે જ છે, બરાબર. તો મોનોસેકેરાઇડ અથવા તો ઓલિગોસેકેરાઇડના અણુઓ ભેગા મળી અને એક મોટો અણુ બનાવે છે અને જેને પોલિસેકેરાઇડ તરીકે ઓળખી શકાય. અહીંયા આગળ આપણે વાત કરીએ હવે કે પોલિસેકેરાઇડ જે છે તેના 2 પ્રકાર છે, જેમાં પહેલું છે સમપોલિસેકેરાઇડ. હવે સમપોલિસેકેરાઇડ કોને કહીશું, જે એક જ પ્રકારના ઘણા બધા મોનોસેકેરાઇડથી જો બને છે, એક જ પ્રકારના ઘણા બધા મોનોસેકેરાઇડથી જો બને છે તો તેને સમપોલિસેકેરાઇડ કહે છે. એનું ઉદાહરણ છે ગ્લુકેન અને ફ્રુક્ટેન. જ્યારે એનો બીજો પ્રકાર છે વિષમ પોલિસેકેરાઇડ. વિષમ પોલિસેકેરાઇડ કોને કહી શકાય, જેમાં 2 કે વધારે જુદા જુદા પ્રકારના મોનોસેકેરાઇડમાંથી બનેલા હોય તો તેને વિષમ
પોલિસેકેરાઇડ તરીકે ઓળખીશું. એના ઉદાહરણની આપણે વાત કરીએ તો ગુંદર છે, ગ્લાયકોપ્રોટીન છે, હેમિસેલ્યુલોઝ જે છે તે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે કાર્બોહાઈડ્રેટ્સને 3 ભાગમાં વર્ગીકૃત કર્યું, જેની અંદર આપણે મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ એન્ડ પોલિસેકેરાઇડની વાત કરી, જેમાં આપણે એના 2 પ્રકાર જોયા. એક તો સ્વાદે ગળ્યા હોય છે, એટલે કે શર્કરાયુક્ત અને બિનશર્કરાયુક્ત. શર્કરાયુક્ત જે છે જેની અંદર આપણે મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડનો એની અંદર મૂક્યા, જ્યારે બિનશર્કરાયુક્ત જે છે જેમાં આપણે પોલિસેકેરાઇડનો સમાવેશ કર્યો. મોનોસેકેરાઇડની અંદર એક જ અણુ જોવા મળે છે, જ્યારે ઓલિગોસેકેરાઇડની અંદર એક કરતાં વધુ અણુઓ ભેગા થતા હોય છે. એમાં જો 2 અણુ ભેગા થાય તો તેને ડાયસેકેરાઇડ, અને એના એક્ઝામ્પલ માલ્ટોઝ અને સુક્રોઝ છે. અને 3 અણુઓ જો ભેગા થાય તો ઉદાહરણ તરીકે તેને રેફિનોઝ કહે છે, અને ઉદાહરણ તરીકે રેફિનોઝ અને તેને ટ્રાયસેકેરાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને મોનોસેકેરાઇડનું ઉદાહરણ છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. અહીંયા આગળ પોલિસેકેરાઇડની આપણે વાત કરી તો જેની અંદર મોનોસેકેરાઇડ તો છે જ, પરંતુ ઓલિગોસેકેરાઇડ જે છે તે પણ ભેગા થઈ અને શું કરે છે, મહાઅણુનું નિર્માણ કરતા હોય છે, જેના 2 ટાઈપ્સ છે, સમ પોલિસેકેરાઇડ એન્ડ વિષમ પોલિસેકેરાઇડ. સમ પોલિસેકેરાઇડની અંદર બધા એક જ પ્રકારના મોનોસેકેરાઇડ ભેગા થાય છે, અને જેને ગ્લુકેન અથવા તો ફ્રુક્ટેન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિષમ જે છે પોલિસેકેરાઇડ, જેની અંદર 2 કે વધારે જુદા જુદા પ્રકારના મોનોસેકેરાઇડમાંથી તે બનતા હોય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો ગુંદર, ગ્લાયકોપ્રોટીન, હેમિસેલ્યુલોઝ વગેરે. હવે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણને ચાર્ટ બતાવેલો છે, અને ચાર્ટ દ્વારા સમજી શકાય છે કે કાર્બોદિત જે છે એટલે કાર્બોહાઈડ્રેટ્સ જે છે તેના 2 પ્રકાર છે, શર્કરાયુક્ત અને બિનશર્કરાયુક્ત. શર્કરાયુક્ત જે છે જેમાં મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ, એમાં એના 2 પ્રકાર પડે છે. બિનશર્કરાયુક્તની વાત કરીએ તો તેમાં પોલિસેકેરાઇડ. હવે મોનોસેકેરાઇડની અંદર તેના ઉદાહરણ છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. અને ઓલિગોસેકેરાઇડ જે છે જેમાં ડાયસેકેરાઇડ, એના ઉદાહરણની વાત કરીએ તો માલ્ટોઝ અને સુક્રોઝ. ડાયસેકેરાઇડ્સના એક્ઝામ્પલની વાત કરીએ તો રેફિનોઝ અને જેન્સિયાનોઝ. ટેટ્રાસેકેરાઇડની વાત કરીએ તો સ્પિચ્યુઝ. અહીંયા આગળ હવે પોલિસેકેરાઇડ જે છે તેના પણ 2 પ્રકારની વાત કરીએ તો અહીંયા આગળ સમ પોલિસેકેરાઇડ અને વિષમ પોલિસેકેરાઇડની આપણે વાત કરીએ તો એના ઉદાહરણ પણ આપણે જોયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ્સ શું છે? તો મોનોસેકેરાઇડ જે છે જેમાં સાદા 3થી શરૂ થઈ વધારે કાર્બનના સંયોજનોથી તે બને છે. 3 કાર્બન ધરાવતા ગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન જેવા સાદા પાણીમાં દ્રાવ્ય હોય છે, તથા સ્વાદી પણ ગળ્યા હોવાથી તેમને શર્કરા પણ કહે છે. અને તેઓનું જળ વિભાજન કરતા જો આલ્ડીહાઇડ એટલે કે CHO ઉત્પન્ન થાય તો તેને આલ્ડોઝ શર્કરા, ઉદાહરણ તરીકે ગ્લિસરાલ્ડિહાઇડ અને કીટોન, એટલે કે સી એટલે કે કાર્બન, એમની વચ્ચે ડબલ બોન્ડ આવશે અને ઓક્સિજન ઉત્પન્ન થાય તો તેને કીટો શર્કરા કહે છે. અને એનું કીટોનું ઉદાહરણ આપણે જોઈએ તો ડાયહાઇડ્રોક્સી એસિટોન કહે છે. આ 3 કાર્બનયુક્ત સંયોજનોનું સામાન્ય સૂત્ર જે છે એ છે
C3H6O3 અને તેઓને ટ્રાયોઝ કાર્બોદિત કહે છે. કાર્બોદિત જે છે તે કાર્બનની સંખ્યાને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. અહીંયા આગળ ગ્લિસરાલ્ડિહાઇડ જોઈ શકાય છે કે કાર્બનના 3 અણુઓ છે અને અહીંયા આગળ ઉપરની તરફ CHO, જ્યારે વચ્ચે એક કાર્બન છે જે બધી બાજુથી જોડાયેલો છે, જેમાં નીચેની તરફ CH2OH જોવા મળે છે અને એની અંદર ડાબી બાજુ હાઇડ્રોજન પણ જોઈ શકાય છે. બાજુની અંદર જોઈ શકાય છે ડાયહાઇડ્રોક્સી એસિટોન જે છે તેના વિશે, જેને કીટો ટ્રાયોઝ શર્કરા પણ કહે છે. હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ટ્રાયોઝ. ટ્રાયોઝ શું છે? તો કે 3 કાર્બન ધરાવતા મોનોસેકેરાઇડ અણુ જે આલ્ડીહાઇડ ગ્રુપ ધરાવતા હોય, ગ્લિસરાઇડ અને કીટો ગ્રુપ ધરાવતા હોય અને જેમાં ડાયહાઇડ્રોક્સી એસિટોન બને છે. આ શર્કરાઓને રિડ્યુસિંગ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર હવે બીજો પ્રકાર જોઈએ આપણે કે ટેટ્રોઝ. ટેટ્રોઝ એટલે કે 4 કાર્બન ધરાવતી શર્કરા છે અને એના ઉદાહરણ વાત કરીએ આપણે તો ઇરિથ્રોઝ, ઇરિથ્રુલોઝ. એની આપણે રાસાયણિક સૂત્રની વાત કરીએ તો C4H8A4 છે. હવે આપણે વાત કરીએ એનો ત્રીજો પ્રકાર એટલે કે પેન્ટોઝ. પેન્ટોઝ એટલે કે 5 કાર્બન ધરાવતી શર્કરા, જેનું ઉદાહરણ છે એરેબિનોઝ એન્ડ રિબોઝ, જેમાં C5H10O5. હવે આપણે ચોથા પ્રકારની વાત કરીએ તો એ છે હેક્ઝોઝ. હેક્ઝોઝ જે છે જેની અંદર 6 કાર્બન ધરાવતી શર્કરા છે અને આ સામાન્ય રીતે વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે અને તેના ઉદાહરણની આપણે વાત કરીએ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. વિદ્યાર્થી મિત્રો બધાને ખબર જ છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું સૂત્ર રાસાયણિક શું છે? C6H12O6. અહીંયા આગળ હવે વાત કરીએ આપણે 5મો પ્રકાર જે છે એ છે હેપ્ટોઝ. હેપ્ટોઝ જે છે જેમાં 7 કાર્બન ધરાવતી શર્કરા હોય છે અને જેનું ઉદાહરણ છે સેડે હેપ્ટુલોઝ, ગ્લુકોહેપ્ટોઝ અને જેનું રાસાયણિક સૂત્ર છે કે C7H40O7. એ જ રીતે છઠ્ઠો પ્રકાર ઓક્ટોઝ. ઓક્ટોઝ જે છે જેમાં 8 કાર્બન ધરાવતી શર્કરા, જેમાં એનું ઉદાહરણ છે ગ્લુકો ઓક્ટોઝ અને જેનું રાસાયણિક સૂત્ર છે C8H60O8. હવે આપણે જોઈએ તેનો 7મો પ્રકાર, એ છે નોનોઝ. નોનોઝની અંદર કાર્બન જે છે જેમાં કેટલી સંખ્યા છે કાર્બનની ટોટલ? 9 જોવા મળે છે. એટલે કે 9 કાર્બન ધરાવતી શર્કરા અહીંયા આગળ હાજર છે, જેમાં તેનું સૂત્ર છે C9H80O9. હવે એનો 8મો પ્રકાર જોઈએ તો એ છે ડેકોઝ. ડેકોઝ એટલે કે 10 કાર્બન ધરાવતી શર્કરા અને જેનું ઉદાહરણ છે ડેકોઝની અંદર આપણે વાત કરી કે 10 કાર્બન ધરાવતી શર્કરા હોય છે કે જેમાં તેનું ઉદાહરણ જોઈએ તો એ છે ગ્લુકોડેકોઝ, જેમાં C10H20O10. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ 8 પ્રકાર જોયા જેની અંદર કાર્બન અલગ અલગ શર્કરાઓ ધરાવે છે, જેમાં કાર્બનનું પ્રમાણ અલગ અલગ જોવા મળે છે અને મુખ્યત્વે શર્કરાઓની અંદર ટ્રાયોઝ, પેન્ટોઝ, હેક્સોઝ, આલ્ડીહાઇડ અને કીટો ગ્રુપના સંયોજનો છે. આવી શર્કરાઓ સ્વાદી અને સ્વાદમાં ગળ્યા હોય છે, મોનોસેકેરાઇડ પાણીમાં દ્રાવ્ય હોય છે તથા કોષ રસ દરમાંથી પસાર થઈ શકે છે અને તેઓ રંગવિહીન અને સ્ફટિકમય ઘન હોય છે. મોનોસેકેરાઇડના દ્રાવણમાં
સ્તંભીય પ્રકાશ દાખલ કરવામાં આવે તો સીધો પ્રકાશ કિરણો જમીન કે ડાબી બાજુ વળાંક લે છે, જમણી કે ડાબી બાજુ વળે છે. આમ આવા ગુણધર્મો જે છે જે મોનોસેકેરાઇડ ધરાવતા હોય છે. અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણે 8 પ્રકાર જોયા, જે 8 પ્રકારમાંથી કેટલાક પ્રકાર એ આપણા સિલેબસની અંદર છે. બરાબર. અહીંયા આગળ આપણો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.